Hello everyone, welcome to the channel The UTC. The UTC ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી નિર્ણાયક દિવસ આવી ગયો છે, એટલે કે 4 જુલાઈ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ની એક્ઝામ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા અને આશા રાખું કે તમારી તૈયારી ખૂબ જ સારી રીતે થઈ હશે. તમે ખૂબ જ સારી રીતે રિવિઝન પણ કર્યું હશે. હવે આ વિડીયોની અંદર આપણે શું ડિસ્કસ કરવાના છે કે ભાઈ જે એક્ઝામ સેન્ટર પર જવાના છો તમે એક્ઝામ આપવા માટે, તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, કયા સમયે પહોંચી જવાનું છે, જે તમારા કોલ લેટરમાં આપેલું જ છે. તમારી પાસે કોલ લેટર છે જ, બરાબર. પણ આપણે વિડીયોના માધ્યમથી તમારી સાથે ડિસ્કસ કરીએ છીએ, કારણ કે આપણે હમણાં સુધી દરેક અપડેટ આપી છે આ એક્ઝામને લઈને. MCQ સિરીઝ પણ જેટલી પોસિબલ હતી એટલી કરી છે. ઓકે, તો પહેલી વસ્તુ તો ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરેલા હતા કે સર, ગુજરાતમાં બહુ વધારે વરસાદ છે, તો શું એક્ઝામ કેન્સલ થવાની? પહેલી વસ્તુ તો એવા કોઈ ન્યૂઝ નથી, એટલે મહેરબાની કરીને કોઈ પણ ગ્રુપમાં કેવી રીતના કોઈ મેસેજ ના ફેલાવો. ઓફિશિયલ કોઈ અપડેટ હશે તો એ આપણે તમને યુટ્યુબના માધ્યમથી જણાવી દઈશું. હમણાં સુધી એવી કોઈ અપડેટ નથી. તમારે એક્ઝામ આપવા જવાનું છે, બરાબર. એ જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. એટલે કોઈ એવી નેગેટિવિટી કે એવા કોઈ મેસેજ ગ્રુપોમાં ફેલાવો નહીં, રાઈટ. ફાઇનલી આવતીકાલે 4 જુલાઈ નિર્ણાયક દિવસ છે આપણો. જે હમણાં સુધી આપણે જે ઉજાગરા કર્યા, જે વાંચેલું છે, બરાબર, એ બધી જ વસ્તુનું જે પણ તમે વાંચેલું છે, તમે ખૂબ જ સારું વાંચેલું હશે, સારી તૈયારી કરેલી હશે અને આપણું પેપર સારું જ જવાનું છે એવા કોન્ફિડન્સ સાથે તમારે એક્ઝામ આપવાની છે. એટલે કે કોઈ નવો તો કોઈ ટોપિક તમે હમણાં જોશો કે મારો આ બાકી છે, એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે વાંચેલું છે તે પરફેક્ટ છે, બરાબર. કોઈ વસ્તુ રિવિઝન થોડો હજુ સમય છે, કારણ કે એક્ઝામ 3 વાગે છે આવતીકાલે, રાઈટ. તો થોડો સમય છે કે ભાઈ આજે રાતે કોઈ રિવિઝન કરવું હોય, કોઈ ટોપિક નાનો એવો બાકી હોય. બાકી મારું સજેશન તો એવું છે કે પ્રોપર ઊંઘ લેવી, બરાબર. પ્રોપર ઊંઘ લેવી. એક્ઝામના આગલા દિવસે કોઈ સ્ટ્રેસ લેવું નહીં, બરાબર. બાકી એવું કંઈ એવું નથી કે તમે વાંચશો ને એ જ તમને પૂછાઈ જવાનું છે ને આવડી જાય, એવું નહીં વિચારતા, બરાબર. બાકી પ્રોપર એકદમ માઇન્ડને રિલેક્સ મોડમાં લઈને તમારે એક્ઝામ આપવાની છે. કોઈ વગર કામનું ટેન્શન લેવાની જરૂર નથી. જે વાંચેલું છે હમણાં સુધી, જે ઇનપુટ આપવાનો હતો આપણે આપી દીધો છે ને તમે સારું જ આપ્યું હશે, બરાબર. તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ એવો છે કે તમે સિરિયસ છો આ એક્ઝામને લઈને, અને જે પણ વિદ્યાર્થી દિલથી સિરિયસલી એક્ઝામની તૈયારી કરે છે એને જરૂરથી એને કોઈ સારું રિઝલ્ટ મળે જ છે, બરાબર. તો વિડીયોમાં આપણે શું ડિસ્કસ કરવાના છે કે ભાઈ તમને મેં કીધું તેમ કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, કયા ટાઈમે પહોંચી જવાનું છે, બરાબર. આ વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. ભાઈ આપણું ગ્રુપ હતું જે ફૂલ છે. આપણી એપ્લિકેશન હજી સુધી તમે ડાઉનલોડ નથી કરી, ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લેજો. ને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ the_UTC_official અવશ્ય ફોલો કરી લેજો. આ મારું ઇન્ટ્રોડક્શન છે, ઓલરેડી આપણે ઘણા વિડીયોમાં ડિસ્કસ કરેલું છે. આ આપણો વિદ્યુત બેચ ખૂબ જ સારો રિસ્પોન્સ હતો. ધ યુટીસીની ટીમ તમામ વિદ્યાર્થીઓનો આભાર માને છે. ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો અને ખૂબ જ સારી રીતે આપણે કન્ટેન્ટ પ્રોવાઈડ કરેલો છે. ઓકે, તો આપણા જે ફોર્મ ભરાવાના શરૂ થયા હતા 11 એપ્રિલ થી લઈને 2 મે સુધી ફોર્મ ભરાયા હતા. બધા ઓનલાઈન અરજી કરેલી હતી. ઓકે, આપણી જે એક્ઝામ પેટર્ન છે, કુલ 200 માર્ક્સની એક્ઝામ છે, બધાને ખ્યાલ જ હશે. 3 કલાકની એક્ઝામ છે. નોન ટેકનિકલ 100 માર્કનું અને ટેકનિકલ 100 માર્કનું. નેગેટિવ માર્કિંગ છે, -0.25, બધાને ખ્યાલ હશે, બરાબર છે. 40%, એવું નથી કે નોન ટેકનિકલના 40%, આના 40%, એવું કોઈ મેન્શન નથી કરેલું. આપણે 40% ઓવરઓલ લાવવાના છે બધી કેટેગરી માટે. આટલા તો હોવા જ જોઈએ, એનાથી ઓછા હશે તો સિલેક્શન થશે નહીં. એવી અમુક કન્ડિશનો ક્રિએટ થાય એટલા માટે આ વસ્તુ લખવું પડે છે, બરાબર. માર્ક્સ જેના વધારે હશે એ જ મેરિટમાં આવે છે, તો તમને આઈડિયા હશે જ. પણ 40% મિનિમમ ક્વોલિફાઈંગ નેચર છે. ઓકે, ને ટેકનિકલ તમે ખૂબ જ સારી રીતે પ્રિપેર કરેલું હશે. એક મારો અનુભવ તમારી સાથે શેર કરું. હમણાં સુધી જેટલા પણ વિદ્યાર્થી કોન્ટેક્ટમાં આવેલા છે, કોર્સના માધ્યમ છે, કોર્સમાં હતા, બીજા અધર વિદ્યાર્થી, કારણ કે આપણે ઘણી બધી બુકો આપણે ઓલ ઓવર ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટ કરી છે, કુરિયર કરી છે. એટલા માટે હું તમને કહું, જે સમયગાળો હતો ને એ થોડો ઓછો હતો. નોન ટેકનિકલ જેનું સ્ટ્રોંગ છે એ લોકો ટેકનિકલ પર એટલું પકડ નથી જમાવી શક્યા, અને ટેકનિકલ જેનું સ્ટ્રોંગ છે નોન ટેકનિકલ પર પકડ નથી જમાવી શક્યા. આ એક મારું એક ઓબ્ઝર્વેશન છે. બની શકે કે કોઈનું પરફેક્ટ તૈયારી હોય ને સારું કહેવાય, બહુ સારી કહેવાય તૈયારી. બટ જે પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે એ પ્રમાણે હું તમને કહું છું. એટલે કોઈ એવી ચિંતા નથી કરવાની કે ભાઈ મારું આ બાકી છે, મારું આ બાકી છે.
મને એવું લાગે કે બધા વિદ્યાર્થીઓ માટે સેમ સમયગાળો છે, સેમ સમયગાળો હતો, બધા એક પ્રકારની તૈયારી કરી છે, બરાબર. બની શકે કે ઘણા સમયથી કોઈ નોન ટેકનિકલની તૈયારી કરતું હોય અને ટેકનિકલ પર વધારે સમયગાળો આપેલો હોય, એવું બની શકે. બટ ચિંતા કરવાનું કોઈ જરૂર નથી, બધામાંથી એક સરખો જ સમયગાળો હતો, રાઈટ. હવે આપણો જે 200 માર્ક્સની જે એક્ઝામ છે, અમારે 100 માર્કનું ટેકનિકલ અને બાકી 100 માર્કનું નોન ટેકનિકલ, બરાબર છે. એટલે જીકે જીએસ પોર્શન જો તમારો વીક હોય તેના સિવાયના તમે પોર્શન પર ધ્યાન આપજો, બરાબર. હવે આપણે જોઈએ, એક વિદ્યાર્થીનું કોલ લેટર મારી પાસે છે, બીજું બધું હાઈડ કરેલું છે. તો આની અંદર આપણે તમારો જે એક્ઝામનો સમયગાળો છે, પરીક્ષાનો સમય કેટલો છે? 3 થી 6 નો સમયગાળો છે. 3 કલાકની જે એક્ઝામ છે તે, ઓકે. પરીક્ષાની તારીખ 4 જુલાઈ એટલે આવતીકાલે એક્ઝામ છે. રિપોર્ટિંગ સમય 1:30, 1:30 વાગ્યાનો રિપોર્ટિંગ સમય છે અને ગેટ બંધ થવાનો સમય 2:45, 2:45 છે. એટલે આ જરા ધ્યાન રાખજો, બરાબર. રિપોર્ટિંગ સમય કયો છે? 1:30 અને ગેટ બંધ થઈ જશે પછી એન્ટ્રી આપશે નહીં. કેટલો છે? 2:45 નો સમયગાળો છે. એટલે તમારે આ ટાઈમ ધ્યાનમાં રાખવાનો છે, 1:30 to 2:45, બરાબર. આની વચ્ચે તમારે એન્ટ્રી કરી લેવાની છે, આ ધ્યાન રાખજો, ઓકે. એવું પછી એવું ખોટો રિસ્ક તું કેમ લેવો? સમજો વરસાદનો મોસમ છે, ચોમાસાનો સમયગાળો છે, કોઈ સાધન, કોઈ ટ્રાફિક હોવું, કોઈક વ્હીકલ ના મળવું, એ બધી પરિસ્થિતિ ઉદ્ભવી શકે. એટલે એકદમ પ્રોપર ટાઈમે પહોંચી જવાનું. થોડા લેટ જશો ચાલશે, પણ ક્યાં, એટલે કે અંદરની વાત કરીએ, બરાબર છે. અહીંયા 2:30 વાગે જશો ચાલશે, પણ સેન્ટર પર પહોંચી જજો. એવી કોઈ રિસ્ક લેવાની નથી. 2:30 તંગે ત્યાં તમે એન્ટ્રી મારશો તો પણ ચાલશે, કારણ કે 2:45 સુધી લખેલું છે જો ગેટ બંધ થવાનો સમય. આ મારું કેવું છે, બાકી તમે વહેલું જોયું તો જઈ શકવાનો વાંધો નથી, બટ સેન્ટર પર વહેલા પહોંચી જજો, કોઈ રિસ્ક લેવો નહીં. આટલી તૈયારી કરી છે ને પછી એવું થાય કે ભાઈ મોડા પહોંચે, એવું નહીં ચાલે. સમજાય છે વાતમાં? આ વસ્તુ જરા ધ્યાન રાખવાનો છે. જે તે તમારા સેન્ટર હશે, એક જ શિફ્ટમાં એક્ઝામ છે, બરાબર. ચાલો હવે આગળ વધીએ. કેટલીક ઇન્સ્ટ્રક્શન આપેલી જેમાં મેં સર્કલ કરેલી છે, તે મને એવું લાગે છે કે આપણે ડિસ્કસ કરી લઈએ, રાઈટ. જોઈએ તો આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે આપે નિયત સમય મર્યાદામાં આ પ્રવેશપત્ર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ નકલ સાથે આપને ફાળવેલ પરીક્ષા ખંડમાં અચૂક હાજર થવાનું રહેશે. આપ એ ઉમેદવાર માટેની સૂચનાઓમાં સૂચના નંબર 7 મુજબના ઓળખપત્ર, જે ડોક્યુમેન્ટ લઈ જવાની છે તે મેં તમને ડિસ્કસ કરું, બાબા આગળ ગઈને ડિસ્કસ કરીએ આપણે. ઓળખપત્રની અસલ નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાનું છે, આ ધ્યાન રાખવાનું છે. અસલ નકલ, ફરીથી વાંચીએ, જોજો. અચૂક હાજર થવાનું છે અને આપ ઉમેદવારો માટેની સૂચનાઓમાં સૂચના નંબર 7 મુજબના ઓળખપત્રની અસલ નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે. આ ધ્યાન રાખી આપણે જોઈએ કઈ કઈ નકલ છે તે. ત્યાર પછી ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર ખાતે રિપોર્ટિંગ સમય હાજર થવાનું રહેશે. ગેટ બંધ થયાના સમય બાદ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે આપણો રિપોર્ટિંગ સમય છે 1:30 ને ગેટ બંધ થવાનો સમય છે 2:45. 2:45 પછી કોઈને એન્ટ્રી મળશે નહીં એવું લખેલું છે ને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે. કારણ કે ઘણી મેં એવી એક્ઝામ જોઈ છે, SSC જેઈ જેવા એક્ઝામોમાં, કે જ્યાં એન્ટ્રી ખરેખર નથી આપી. એટલે આપણે આ ધ્યાન રાખવાનું છે. એવું કોઈ મને તો આપી દેશે એન્ટ્રી, એવું કોઈ માઇન્ડસેટ આપણે રાખવાનું નથી. બિલકુલ પ્રોપર ડિસિપ્લિન સાથે ટાઈમ પર પહોંચી જવાનું છે, બરાબર છે. એવું કોઈ રિસ્ક લેવાની જરૂર નથી, આટલી બધી મહેનત કરી છે તો, રાઈટ. ચાલો પછી જોઈએ. આથી સમયસર હાજર રહેવું તથા આ બાબતે પરીક્ષા સ્ટાફ સાથે કોઈ પણ પ્રકારની વાદ વિવાદ કરવો નહીં. નીચેના હાજરી પત્રકમાં આપે પરીક્ષા ખંડમાં ખંડ નિરીક્ષકની હાજરીમાં આપની સહી કરવાની રહેશે, બરાબર. ખંડ નિરીક્ષકની સહી અને ખંડ નિરીક્ષકની હાજરીમાં ઉમેદવારની સહી, આટલે તમારે સહી કરવાની છે. ખંડ નિરીક્ષક જે સુપરવાઇઝર હશે તે અહીંયા સાઇન કરશે. સમયગાળો 3 થી 6 નો છે, ઓકે. પછી જોઈએ. તથા ખંડ નિરીક્ષકની સહી થયા બાદ આ પ્રવેશપત્ર ઉમેદવારે પોતાની પાસે જ રાખી લેવાનો રહેશે. પોતાની પાસે જ રાખવાનું છે કોલ લેટર. ભરતીના વિવિધ તબક્કે માંગણી થઈ હતી ઉમેદવાર પ્રવેશપત્ર અસલમાં રજૂ કરવાનું રહેશે. ભાઈ ધ્યાન રાખજો, આ કોલ લેટર તમારે સાચવીને રાખવાનો છે, સાઇન કરેલો. ગમે ત્યારે ભરતીમાં તમારું નામ સિલેક્શન લિસ્ટમાં આવી જાય, ડીવીમાં માંગે ત્યારે તમારે રજૂ કરવાનું રહેશે, ગમે તેમ ફેંકી દેવાનો નથી. આથી પ્રવેશપત્ર ઉમેદવારે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કાળજીપૂર્વક સાચવીને રાખવાનો રહેશે, બરાબર. આજે મને જે ઇમ્પોર્ટન્ટ લાગેલા છે તે અહીંયા ડિસ્કસ કરીએ, 5, 6, 7, રાઈટ. ચાલો આગળ વધીએ.
આ પરીક્ષા CBR થી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ એ તમને આઈડિયા હશે મારફતે લેવામાં આવનાર છે. ખરા જવાબ કોમ્પ્યુટર સ્ક્રીન પર માઉસ દ્વારા ક્લિક કરી માર્ક એન્કોડ કરવાના રહેશે. પરીક્ષા અંગે ટેકનિકલ માહિતી પરીક્ષા ખંડ કોમ્પ્યુટર લેબમાં ટેકનિકલ ટીમ દ્વારા આપવામાં આવશે. કઈ સમજ ના પડે, કઈ ગૂંચવણ થાય, બની શકે પહેલી વાર તમે એક્ઝામ આપતા હોય તો કઈ ગૂંચવણ થાય એવું લાગે ને, પૂછી લેવાનું સુપરવાઇઝરને, કોઈ શરમ રાખ્યા વગર. ઓકે, આ પરીક્ષાનું પ્રશ્નપત્ર હેતુલક્ષી બહુવૈકલ્પિક MCQ પ્રકારનું રહેશે. આ પરીક્ષાની પદ્ધતિ વિશે ઉમેદવાર મંડળની વેબસાઇટ પર મૂકેલી મોક ટેસ્ટની લિંક પર ક્લિક કરીને જાણકારી મેળવી લેવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકશે. વેબસાઇટ પર મોક ટેસ્ટ અવેલેબલ છે. આ પરીક્ષા પદ્ધતિમાં કુલ પ્રશ્નોની સંખ્યા અને કુલ સમયગાળો સંબંધિત સંવર્ગની વિગતવાર જાહેરાતમાં દર્શાવ્યા મુજબનો રહેશે. જે આપણને કીધું છે તે 200 માર્ક્સની એક્ઝામ, 3 કલાકની એક્ઝામ. પ્રત્યેક ખોટા જવાબ દીઠ 1/4 -0.25 નેગેટિવ માર્ક્સ કાપવામાં આવશે. આ પરીક્ષા માટે લઘુત્તમ લાયકી ધોરણ 40% નિયત કરવામાં આવેલ છે. જે મેં તમને કીધું તે 40% તો લાવવા જ પડશે. ઉમેદવારનો પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટિંગ સમય ઉપર મુજબ છે, જે જણાવેલું છે તે. રિપોર્ટિંગ ટાઈમ બાદ સિક્યોરિટી પર્સનલ દ્વારા ઉમેદવારને એન્ટ્રી પોઈન્ટ પર 2 ફ્રિસ્કિંગમાંથી પસાર થવાનું કહેવામાં આવશે અને તેઓ ખાતરી કરશે કે તેઓ તમે પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓ લઈ જતા નથી ને, એમ એ બધું ચેક કરશે. ત્યારબાદ ફિઝિકલ ફ્રિસ્કિંગ કરવામાં આવશે. ઉમેદવારને સલાહ આપવામાં આવશે કે મેટલના આભૂષણો જેવા કે સોનું, ચાંદી વગેરે ધારણ ના કરે. એટલે ભાઈ કિંમતી કઈ વસ્તુ પહેરેલું હોય તો ઘરે મૂકીને જજો. એવો રિસ્ક નહીં, આપણે પછી એવી કોઈ પરિસ્થિતિ ક્રિએટ નહીં થાય કે બહાર મૂકવું પડે. લખેલું છે તો ફોલો કરવાનું. યાદ રાખજો, એક વિદ્યાર્થી તરીકે જ્યારે પરીક્ષા આપવા જાઓ છો, ડિસિપ્લિન સાથે જવાનું છે. આપણે જે વસ્તુ કીધું છે ફોલો કરવાનું છે. ડિસિપ્લિન સાથે તૈયારી કરી છે તો ડિસિપ્લિન સાથે આપણે એક્ઝામ પર આપવાની છે. એટલે જે પણ વસ્તુ સોનું, ચાંદી વગેરે ધારણ ન કરે એવું લખેલું છે. કોઈ પણ સંજોગોમાં ઉમેદવારને ગેટ બંધ થવાના સમય પછી પરીક્ષા ખંડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ધ્યાન રાખજો. પરીક્ષાના દિવસે કેન્દ્ર શોધવા મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રની અગાઉથી મુલાકાત લેવાનું સૂચન કરવામાં આવે છે. પણ એવું કોઈ કરતું નથી, બધા તે જ દિવસે સેન્ટર પર પહોંચે છે. ઉમેદવારની ઓળખની ચકાસણી માટે આપણે ઇમ્પોર્ટન્ટ જે મને લાગેલા છે તે ડિસ્કસ કરીએ છીએ. ઉમેદવારની ઓળખની ચકાસણી માટે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ માટે આધાર કાર્ડ, જે આપણે કીધું ને ઇમ્પોર્ટન્ટ, જોજો કયા કયા ડોક્યુમેન્ટ છે તે જોજો. ઉમેદવારની ઓળખની ચકાસણી માટે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ માટે આધાર કાર્ડ, મતદાર ફોટો ઓળખ કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ પૈકી કોઈ પણ એક ઓળખપત્ર અસલમાં ફરજિયાત લાવવાનું રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે? 2-4 વિદ્યાર્થીઓને મેસેજ આવેલા હતા કે સર કયા કયા ડોક્યુમેન્ટ લઈ જઈએ, તો આ જોજો ભાઈ. ઓરિજિનલ લઈ જવાનું છે. શું? આધાર કાર્ડ ચાલે, ઇલેક્શન કાર્ડ ચાલે, મતદાર ફોટો આધાર કાર્ડ એટલે ઓળખ કાર્ડ એટલે, ડ્રાઇવિંગ લાયસન્સ ચાલે, પાસપોર્ટ ચાલે, પાન કાર્ડ ચાલે. આમાંથી કોઈ પણ એક ઓળખપત્ર અસલમાં ફરજિયાત લાવવાનું રહેશે. પરિણીત મહિલા ઉમેદવારના કોલ લેટર અને ઓળખવામાં નામ ફેરફારના કિસ્સામાં તેઓએ કોલ લેટર, ઓળખપત્ર અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. બરાબર, આફ્ટર મેરેજ નામ ચેન્જ થયેલું હોય કે એવું કંઈ હોય તો આ જરા એ નોંધણી પત્રક જે છે તે લઈ જજો. આ સિવાયના અન્ય કોઈ પણ ઓળખપત્ર માન્ય ગણવામાં આવશે નહીં મારા ભાઈ. આ ધ્યાન રાખજો બરાબર. આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ માંથી કોઈ પણ એક ચાલશે. ઓરિજિનલ. કોઈ ઉમેદવારને અરજી કરવામાં ભૂલ થયેલ હોય જેના પરિણામે નામ ફોટા અલગ હોય તો એફિડેવિટ, સરકારી ગેઝેટની નકલ, તલાટી કે ચીફ ઓફિસરનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. એવું કંઈ થયેલું હશે તો તમે સ્ટેપ લઈ જ લીધા હશે. દિવ્યાંગ ઉમેદવાર બરાબર, લહિયાની સુવિધા મેળવો તો ઉપર દર્શાવેલ ઓળખપત્ર પૈકી કોઈ પણ એક લહિયાનું ઓળખપત્ર પર સમેલ અસલમાં ફરજિયાત લાવવાનું રહેશે. એટલે આટલા ડોક્યુમેન્ટ છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ. સાચા જુદા એક ફોટા લઈ જજો, 1-2 ફોટા લઈ જજો પાસપોર્ટ સાઇઝના. સમજાય છે વાતમાં? આ વસ્તુ ખ્યાલ આવ્યો ને બધાને? આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ ને પાન કાર્ડ, આમાંથી કોઈ પણ એક. પરીક્ષા કેન્દ્રમાં નીચે દર્શાવેલ ચીજ વસ્તુઓ સાથે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ સ્ટેશનરી આઇટમ જેમ કે ટેક્સ્ટ સામગ્રી, મુદ્રિત અથવા હસ્તલિખિત, નોટ્સ, પુસ્તક, કાગળ, સાહિત્ય, પ્લાસ્ટિક પાઉચ, કેલ્ક્યુલેટર, લખવાનું પેડ, પેન્સિલ, રબર વગેરે આવું કઈ લઈ જવાનું નથી. સાદી પેન સાથે રાખી શકાશે એવું લખેલું છે. સાદી પેન. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેમ કે મોબાઈલ ફોન, બ્લુટૂથ, ઇયરફોન, માઇક્રોફોન, કાંડા ઘડિયાળ, એનાલોગ અથવા તો ડિજિટલ ચાલે જ નહીં. આવી ઘડિયાળ નહીં ચાલે એવું લખેલું છે. જો એનાલોગ કે ડિજિટલ બંને નહીં ચાલે. હેલ્થ બેન્ડ, કેલ્ક્યુલેટર, જોઈએ શું કહે છે,
બેન્ડ, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક પેન, સ્કેનર, જાસૂસી કેમેરા, પેન ડ્રાઈવ વગેરે એવું કઈ લઈ જવાશે નહીં. સંપૂર્ણ પ્રતિબંધ. બરાબર. કાંડા ઘડિયાળ બી જો અહીંયા, કારણ કે ઉપર સમયગાળો તમને આપશે જ. સમયગાળો ઘટતો જાય એટલે દેખાશે જ. કાંડા ઘડિયાળ એનાલોગ ડિજિટલ પર ચાલશે નહીં. કરાવશે 110% કરાવશે. બહાર કેથે મૂકી પડે એની કરતા બેહતર છે નહીં લઈ જવાની. અન્ય વસ્તુઓ જેમ કે ગોગલ્સ, હેન્ડબેગ, કેપ વગેરે કોઈ પણ ખાવા યોગ્ય વસ્તુ ખોલેલી અથવા પેક કરેલી, હળવા પીણા, રંગીન પાણીની બોટલ વગેરે પીવાના પાણીની સાદી પારદર્શક પાણીની બોટલ સાથે રાખી શકાશે. મેટલની વસ્તુઓ જેવી કે ચાવી વગેરે એવું કંઈ પણ રખાય નહીં. ફોર વ્હીલ લઈને ગયા હોય ને ચાવી બરાબર ક્યાં મૂકી એ પણ પ્રશ્ન આવે છે, એટલે આ બધી વસ્તુ પ્રતિબંધિત છે. પાણીની એક પારદર્શક બોટલ લઈ જઈ શકાશે. ઓકે, એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. શું નથી લઈ જવાનું તે. પરીક્ષા સંબંધિત માર્ગદર્શન માટે સરકારી કામકાજના દિવસો સમય આ નંબર પર કોલ કરવો પડે. કાલે જો એવું લાગે તો કે તમે કોલ કરી શકો, કઈ તકલીફ હોય તો. બરાબર છે. તો આટલી વસ્તુ છે જે ડિસ્કસ કરવા જેવી હતી કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓને મેસેજ આવેલા હતા કે સર કંઈક વિડીયો બનાવો આ બાબતમાં, તો આપણે વિડીયો બનાવી દીધો છે. ઓકે, હવે બીજો પ્રશ્ન એ હતો કે ભાઈ 200 માર્ક્સની એક્ઝામ છે તો કેટલા ટીક કરીએ, આ પણ એક પ્રશ્ન પૂછે છે. જો પેપરનું લેવલ શું છે કોઈને કઈ આઈડિયા નથી. બરાબર, જે તૈયારી કરી છે પેપર કાલે જોશું પછી જ ખ્યાલ આવે કે ભાઈ કેવા ક્વેશ્ચન પૂછાયા. બટ જો આમાં એવું નથી કે આ ફિક્સ છે. મારું તમને ખાલી એક સજેશન કહું છું, 140 પ્લસ તો ટીક કરવા જ પડે. જે પ્રમાણે કોમ્પિટિશન છે, જે પ્રમાણે વાંચી રહ્યા છે વિદ્યાર્થીઓ, જે પ્રમાણે બુકનું વિતરણ થયું છે, એટલે આટલા તો ટીક કરવાના. પછી કાલે તમે 100 કરીને આવો, 140 તો સુધી પહોંચવું છે. મારું આ પર્સનલ ઓબ્ઝર્વેશન છે, મારું સજેશન છે, એવું સમજો. તમને જે રીતના ઠીક લાગે તે રીતના પછી તમે તૈયારી કરી હશે એ રીતના. બરાબર છે. બટ જે પ્રમાણે બુકનું વિતરણ થયું છે, જે પ્રમાણે કોન્ટેક્ટમાં છે વિદ્યાર્થીઓ, આટલા તો આપણે ટીક કરવા જ જોઈએ. મનપસંદગીનો જિલ્લો મેળવવા માટે, મેરિટમાં આવવા માટે, બરાબર, આ પ્રમાણેના MCQ તમારે ટીક કરીને આવવાના છે આઉટ ઓફ 200, કારણ કે નેગેટિવ માર્કિંગ પણ છે. બીજું, એક્યુરેસી પર ખાસ ધ્યાન આપજો. એક્યુરેસી પર બરાબર મીન્સ 130 તમે પહોંચી ગયા ટીક કરીને અને સાચા હોય ને પછી કે ચાલો હવે 40-50 બીજા કરી દઈએ ને એમાં તમે 130 થી પણ નીચે નહીં જાઓ, એવું ધ્યાન રાખજો આ બધી વસ્તુનું. બરાબર છે. આ પર ધ્યાન રાખજો. એટલે કે ભાઈ જેમાં તમને કોન્ફિડન્સ હોય કે ભાઈ મને આ સાચો જ આન્સર છે એવામાં ટીક કરજો. લાસ્ટમાં તમને 50% એવું લાગે છે તેમાં તમે રિસ્ક લઈ શકો. બરાબર છે. આ પ્રમાણેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને આ વસ્તુ ત્યારે જ પોસિબલ હોય કે જે આપણે રીડિંગ, રિવિઝન, પ્રેક્ટિસ, ટેસ્ટ બધું કર્યું હોય એટલે તમે કરેલું જ છે, મને ખ્યાલ છે, એટલે તમને આઈડિયા હશે જ. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. બિલકુલ જે પણ વિદ્યાર્થીઓ જે પણ કઈ પ્રકારના નેગેટિવ મેસેજો ફેલાવે છે, બિલકુલ ધ્યાન ના આપો. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયું છે કે વગર કામના આવા મેસેજો પહોંચાડી રહ્યા છે. એવું બિલકુલ ધ્યાન નહીં આપો. તમે મસ્ત તૈયારી કરી છે, ખૂબ જ સારી તૈયારી કરી છે અને આપણું સિલેક્શન થશે જ. એવા પોઝિટિવ માઇન્ડસેટ સાથે તમારે સેન્ટર પર જવાનું છે, એક્ઝામ આપવાનું છે. ઓકે, ધ યુટીસી તમારી સાથે છે. તમને જે પણ કંઈ તકલીફ પડે, ધારો કે કાલે જાઓ છો ને કંઈક કન્ફ્યુઝન થાય છે, તો એની ટાઈમ મને કોલ કરી દેજો, હું રિસીવ કરીશ. ઓકે, તો આશા રાખું કે આપણે જે પણ કંઈક મહત્વની અપડેટ હતી આ જરા ફોકસ રાખજો. બરાબર, આશા રાખું કે તમારા બધાના આનાથી વધારે ટીક થાય. ઓકે, તો આટલા સુધી તો પહોંચવું જોઈએ, મારું પર્સનલ સજેશન છે. આમાં પ્લસ માઇનસ થઈ શકે. ઓકે, તો આશા રાખું કે તમને બધી જ વિગત મળી ગઈ હશે. કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, ક્યારે કેટલા વાગે પહોંચવાનું છે, કોલ લેટર સાથે રાખવાનો છે, અસલ ડોક્યુમેન્ટ રાખવાનું છે, ફોટો પણ લઈ જજો સાથે. અને સેન્ટર પર ટાઈમ પર પહોંચજો, કારણ કે વરસાદનો મોસમ છે. ટ્રેનમાં જાઓ કે કોઈ વ્હીકલ દ્વારા જાઓ, ટ્રાફિકની સમસ્યા નડી શકે કે એવું કંઈ પણ પ્રોબ્લેમ થાય ને આપણી એક્ઝામમાં ડિલે થઈ જાય એવી કોઈ પણ પરિસ્થિતિ આપણે ક્રિએટ કરવાની નથી. ઓકે, તો આપણે અહીંયા વિડીયોને સ્ટોપ કરીએ છીએ. વિડીયોને જે પણ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપવા જવાના છે તેમને શેર કરો, વધુમાં વધુ શેર કરો. ઓકે, વધુમાં વધુ શેર કરો કે જેથી દરેક વિદ્યાર્થીને માહિતી પહોંચી જાય કે ભાઈ આપણે કેટલા વાગે પહોંચવાનું છે. બધી જ વસ્તુ ભલે વાંચેલું હોય પણ એક વખત વિડીયો જોઈ લો, કારણ કે મને ખ્યાલ છે કે અમે પણ એક્ઝામ આપી છે. લાસ્ટ ડે આ પ્રકારના વિડીયો જોઈને આપણને થોડું સારું લાગે, ના ભાઈ આપણું કોન્ફિડન્સ થોડા કે ના ભાઈ બરાબર છે, બધું સમજાય છે વાતમાં. એટલે તમે પણ વિડીયો જોઈને લાઈક પણ કરી દેજો. ઓકે, અને વિડીયોને તમારા મિત્ર સુધી પહોંચાડી પણ દેજો. ઓકે, તો વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. બધા જ વિદ્યાર્થી મિત્રોનું પેપર ખૂબ જ સારું જાય એવી ધ યુટીસીના દરેક ટીમ મેમ્બર તરફથી હાર્દિક શુભેચ્છાઓ. મળીએ ફરીથી નેક્સ્ટ અપડેટમાં. ત્યાં સુધી બધા હવે આરામ કરો.
હવે દરેક વિડીયોમાં એવું કીધું છે ને કે ભાઈ રિવિઝન કરજો, વાંચજો. આજે હું તમને કહું છું કે આજે મસ્ત સુઈ જજો. કોઈ ચિંતા કરવાની નથી. જે હશે તે કાલે જોઈ લઈશું. કારણ કે એક રિલેક્સ માઇન્ડ બહુ જરૂરી છે. ધ્યાન રાખજો. ચિંતા કરીને આમ કદી ઊંઘ જ નહીં પૂરી કરેલી હોય અને ત્યાં ગઈને પછી માઇન્ડ જ કામ નહીં કરે એવું નહીં. મસ્ત પ્રોપર 7, 8, 9 કલાક ઊંઘી જાઓ. જેટલું વાંચવાનું હતું વાંચી લીધું. બરાબર છે. તો અહીંયા આપણે વિડીયો સ્ટોપ કરીએ છીએ. આરામથી સુઈ જાઓ. ગુડ નાઇટ. બધાનું પેપર સારું જશે. આવતીકાલ માટે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. બધા કમેન્ટ સેક્શનમાં પણ એકબીજાને બધા બેસ્ટ ઓફ લક કહી દેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.